જય દ્વારકાધીશ, જય શ્રી રામ ભાઈઓ. આપણા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું. ને આપણે વેકેશન પડી ગયું એટલે આપણે સ્કૂલે તો જવાનું રહે નહીં. પરમથી છેલ્લું પેપર હતું, છેલ્લું પેપર દઈને આપણે વેકેશન પડી ગયું હોય આજથી. અને હવે આપણે રખડશું, તમને ક્યાંક જઈશી તો દેખાડશે ને વ્લોગ આવશે આપણા. તમે જોવાનું ભૂલતા નહીં ને જલ્દી સબસ્ક્રાઈબ કરી નાખો. ને હાલો હું તમને દેખાડું. હવે આપણે કંઈ કામ તો એ ને આપણે નાહી લીધું એ તૈયાર થઈ ગયા છીએ અને આપણે ચોપડે આવી ગયા. હાલો હું તમને દેખાડું. હાલો જો આમાં હે, જો આવી ગયા. હાલો હું તમને કાઢીને દેખાડું એટલે તમને ખબર પડે. જો આ ઇંગ્લિશનું એ અને આપણે 9મા ધોરણમાં ભણી જો એના ચોપડા હોતન આવી ગયા. હજી બધા ચોપડા તો નથી એવા, હજી ખાલી સ્વાવું આવી છે. હવે એ જોઈ લ્યો, બાકી બધા ચોપડા આવશે ત્યારે તમને દેખાડશે. આ હિન્દીની સ્વા છે જુઓ, પછી હજી આમાં સ્વા ઘણી છે. આ સામાજિક વિજ્ઞાનની છે, પછી આ ગુજરાતીની છે, પછી હજી આમાં હશે 2-3. આ છે વિજ્ઞાનની સ્વા. અને આ સ્વા મિત્રો જુઓ તો ખરા કેવડી મોટી આ જુઓ, ક્યારે પૂરું થાય આટલું બધું સ્વા મોટી આવે જોવો. હજી 10માં કેવડી સ્વા આવશે એ વિચારો તો ખરા. ખાલી આ જે કવડી છે જો, અને આ છે સંસ્કૃતની સ્વા. બસ હજી તો એટલા કે ચોપડા આવ્યા પાઠ્ય ને બીજી એકાદી સ્વા ને એ બધું બાકી છે. અને હવે આપણે થોડીક વાર ટીવી વતન જોઈ લઈએ, કારણ કે આપણે વેકેશન પડી ગયું હોય. હવે કંઈ વાંચવાનું તો હોય નહીં, કેમ કે વેકેશન પડી ગયું. હવે આપણે થોડીક વાર ટીવી ચાલુ કરીને એમાં કંઈક આવતું હોય છે તો જોઈશું. હું હાલો ચાલુ કરી આપણે. એક વાર લાગશે. જવડું આ કંપનીનું છે આપણી પાસે ટીવી. ચાલુ કરીને હાલો હું તમને બતાડું. અને મારા કોપીરાઇટનું ધ્યાન રાખવું પડે. આખું પિક્ચર તો તમને ન બતાડી શકું, કારણ કે કોપીરાઇટ આવી જાય. અટાણા તો હજી એડવેટ આવે છે, હમણાં પિક્ચર આવશે, જોઈ કયું પિક્ચર આવે છે. હા, બીજી એકાદી ચેનલ કરી આપણે. આમાં જોવડું જોવો, ઉડવા પિક્ચર આવે. ઉડવા કાલિદાસ. આ કોને પિક્ચર જોયું જરા કોમેન્ટ કરી દો તો. હવે આપણે થોડીક વાર પિક્ચર જોઈ લઈએ અને પછી તમને મળી. થોડીક વાર પિક્ચર જોઈ લીધું. એ બહુ મસ્તીનું પિક્ચર હતું. તમે હોતન જોવું હોય તો યુટ્યુબમાં સર્ચ મારીને જોઈ લેજો અથવા ટીવીમાં જોઈ લેજો. અને આપણે અહીંયા સેટીમાંથી આપણે જૂના પેપર હોતન મળ્યા હતા, ઓલા શનિવારે આપણે લઈ પેપર. એમાં જોવો હાલો હું તમને બતાડું. એટલા બધા તો પેપર છે, બધાય તો હું તમને નહીં બતાડું, અમુક હાલો હું તમને બતાડું. આપણે કેટલા માર્ક આવતા હતા એ જોઈ. બહુ મને અંદાજ નથી કેટલાક આવતા હોય. આ જો આપણું જ છે. આ જો 5મા ધોરણનું છે, એમાં જોઈએ આપણે કેટલાક માર્ક આવ્યા છે. આસપાસનું પેપર છે. જોઈ લો તમારા ભાઈને 25માંથી 25 આવ્યો. પછી હજી તો ઘણા બધા પેપર છે. જો આ ચિત્રનું પેપર, હાલો હું તમને દેખાડો. આ ચિત્ર તો આપણને બહુ આવડે નહીં પાછું. જો તો એટલા કંઈક આવી ગયા હતા, એવું આયલા રાખે. હવે ભાઈ આ જો આપણું સૌથી પહેલાંનું પેપર, આપણા પહેલા ધોરણનું પેપર મિત્રો. જો આવી રહ્યું, જો આપણા પહેલા ધોરણનું પેપર 2018નું પેપર મેં સાચવીને રાખ્યું. બોલો મિત્રો, જો એમાંય આપણે એટલા કંઈક માર્ક આવ્યા છે. આ જો આ ચિત્રનું પેપર, એમાં આપણે 19 આવ્યા હતા. અને આ છે બીજા ધોરણનું. આવા કંઈક માર્ક આવતા હતા, બહુ સારા તો બધા આવતા. અમુકમાં સારા આવ્યા રાખે, એવું આયલા રાખે. આ જો આ આપણા પહેલા ધોરણનું મિત્રો. જુઓ આપણે પહેલાં આવડિયા સ્કૂલમાં ભણતા. જો આ વિવેકાનંદમાં ત્યાંનું છે મિત્રો. જુઓ એમાંથી 25માંથી 25 આવ્યા. જુઓ તમે ભાઈ. હજી તો આખા બધાય તો નહીં દેખાડો, અમુક તમને દેખાડવું એટલે તમને ખબર પડે કે આપણે આવા માર્ક આવતા હતા. જો આ આપણું જ છે. જો પહેલા ધોરણનો. જો મિત્રો પહેલા ધોરણનો. તો 25માંથી 25. પહેલાં આપણે સારા માર્ક આવતા, હવે તો બહુ સારા નથી આવતા, હાલ્યા રાખે. આ જો આપણે જીકેનું બીજા ધોરણનું.
એમાંય આપણે 19 આવ્યા હતા. બાકી તો હજી એટલા બધા પેપર છે જો, હજી ઘણાય બધા છે જો આ દેખાડો હાલો. આમાં જો આપણે 20 માંથી 20 આવ્યા હતા. આ મેથ્સનું પેપર છે, આ જોઈ લ્યો. આ આપણે કલોલનું પેપર એટલે કે ગુજરાતીનું જો. હજી તો ઘણા બધા છે. આ પહેલા ધોરણનું છે જો. પહેલા ધોરણમાં આપણે 23 એમ કંઈક આવ્યા હતા. હિન્દીનું પેપર છે. બાકી જો આપણે આ ચિત્રનું પેપર, આપણને બહુ ચિત્ર તો નથી આવડતું, હોવા કંઈક આવડે જુઓ. હા તો 24 આવી ગયા એટલે આપણને બહુ તો નથી આવડતું, થોડું આવડે એવું દોઈ રાખીએ. આ ઇંગ્લિશનું પેપર હાલો જો આવી રહ્યું 5મા ધોરણનું. એમાં આપણે આવ્યા હતા 22 જોવા. હજી બધાય તો નહીં બતાડો, બાકી બ્લોગ લાંબો થઈ જાય છે. અને હાલો આ તો પેપર તો તમને દેખાડ્યા, હજી આપણું રિઝલ્ટ તમને દેખાડી દે એટલે તમને હું ખબર પડે. હાલો હું તમને દેખાડી જ દઉં રિઝલ્ટ. આપણે બહાર લઈ લઈએ, આમાં પડ્યા છે. હાલો હું તમને રિઝલ્ટ દેખાડી દઉં. એટલે આને આપણે હરખું બધું કરી નાખીએ, આ પેપર હરખા મેકી દઈ, પછી હું તમને દેખાડું કે આપણા રિઝલ્ટમાં કેટલાક માર્ક આવ્યા હતા. એ તમે બ્લોગમાં બન્યા રહીજો. જો આવી રહ્યો આવડી સ્કૂલમાં આપણે અટાણે ભણી. હાલો હું તમને કાઢીને દેખાડું. જો આ હે આપણા 8મા ધોરણનું. હજી આપણે 8મું જ ધોરણ ભણીએ, હવે 9માં આવ્યા છીએ. આ તો પહેલા સત્રનું 8માનું છે, હજી બીજા સત્રનું તો નથી આવ્યું. એટલે 5-6 તારીખે આવવાનું છે, ત્યારે તમને પાછું દેખાડશે. આ તો પહેલા સત્રનું 8માનું છે રિઝલ્ટ. જુઓ તમે આ જો પહેલા સત્રનું મિત્રો આપણું જ છે, જોઈ લ્યો. એમાં આપણે આવ્યા હતા એટલા 91.73. અને હજી હાલો હું તમને હજી બીજા બધા દેખાડું એટલે તમે બ્લોગમાં બન્યા રહીજો. જો આ હોતન આપણું 7માનું છે. એમાં કંઈક આપણે 85 આવ્યા હતા. થોડુંક આડા અવડું થઈ જાય, હાલ્યા રાખીએ. બાકી જો આ 7માનું છે 93%. આ પહેલા સત્રનું હતું, આ બીજા સત્રનું એવું કંઈક છે. જો એમાં આપણે 93% આવ્યા હતા જો. અને આ હે 6ઠા ધોરણનું આપણું, એમાં આપણે 94 આવ્યા હતા. અને હજી બીજા બધા છે, થોડાક પડ્યા છે. બાકી બધા તો સેટીમાં પડ્યા છે. સેટીમાંથી કાઢશે ત્યારે તમને પાછા દેખાડશે. બાકી અટાણે 12 એટલા પડ્યા હતા એટલા તમને દેખાડી દીધા. જો આ 5મા ધોરણનું આ જુઓ, એમાં 89 આપણે આવ્યા હતા. હજી આમાં આપણે શિલ્ડ આવ્યા હતા, અમુક વાર નંબર આવ્યો હતો, શિલ્ડ આવ્યું હતું. જો આ જોઈ લ્યો. જો એટલા આવ્યા હતા આપણે 7Bમાં. આપણે 7મા ધોરણમાં આવ્યો હતો. પછી આ બીજો આવ્યો હતો, આમાં મેડલ આવ્યું હતું આપણે. અને આવડી સ્કૂલમાં આપણે ભણી, તમને દેખાડું ગમે આવી રહ્યું. આવડિયા સ્કૂલમાં આપણે ભણી, તો ડ્રીમલેન્ડ સ્કૂલમાં. અને સ્કૂલ વિડીયો જોતી હોય જરાક કોમેન્ટ કરી નાખો તો. અને આપણે જો એટલા બધા આવ્યા હતા આ બધા. હા બાકી તો હજી પહેલા ધોરણના, બીજા ધોરણના LKG HKG એ બધા સેટીની અંદર પડ્યા. સેટી અંદરથી કાઢશે તેથી તમને દેખાડશે. આ તો બધું બહાર પડ્યું હતું એટલે તમને દેખાડી દીધું. અને હવે આપણે ખાવાનું બાકી છે, બપોર થઈ ગયા છે. આપણે ખાઈ લઈ અને પછી પાછા તમને મળે અને બીજે કંઈક જવાનું હોય છે તો તમને દેખાડશે. અને હાલો આ બધું તમને દેખાડ્યું તો જરાક સબસ્ક્રાઈબ કરી નાખો, લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખો. અને હવે ક્યાંક જાય છે તો તમને દેખાડશે. બાકી આપણે વેકેશન પડી ગયું છે, ક્યાંક બહાર જાય છે તો તમને દેખાડશે. બ્લોગ બનાવશે તો બ્લોગમાં જોડાયા રહીજો અને સબસ્ક્રાઈબ જલ્દી કરી નાખજો. એટલે અમારા નવા બ્લોગ આવે એટલે તમને તરત જ ખબર પડી જાય. મિત્રો આપણે ખાઈ લીધું છે અને આ બધે હરખા કરીને મેક્યું તન દીધા. હવે આને આપણે ઠેકાણે ક્યાંક મેકી દઈએ. હાલો મેકી દઈએ. અને તમે કઈ સ્કૂલમાં ભણો હોય જરાક કોમેન્ટમાં કહી દો તો. ના બધાને આપણે પાછા સાચવી મેકી દેવાના છે. એટલે અહીંયા આપણે આ મેકી દીધું છે આ સ્કૂલનું. આ પેપરને એ વતનમાં મેલી દઈ. અને મિત્રો અહીંયા આપણે ચિત્રકલા પડી. હાલો હું તમને ચિત્રકલા વતન દેખાડું. હાલો હું તમને ચિત્રકલા દેખાડું. આપણે કેવા ચિત્ર દોરતા હતા.
તો આપણને બહુ સારા ચિત્ર નથી આવડતા, જેવા તેવા આવડે છે. અમે જોઈ લઈએ હાલો. જો આ આપણું જ નામ છે જો, તો A+ એવું કંઈક આવી જતું હતું જો. હવે આપણે ચિત્ર દોરી જો, બહુ સારા તો નહીં હોય, જેવા તેવા છે. આ જો આને તો આપણે મારી નાખ્યો એવું લાગે જો મિત્રો. આ જો હવે કંઈક દોરતા હતા આપણે ચિત્ર જો. આ આપણે થોડું સારું દોર્યું કંઈક. આ બધા આપણે જ દોર્યા હો મિત્રો, કોઈ ખોટે કોમેન્ટ ન કરતા કે તમે નથી દોર્યા, આપણે જ દોર્યા જો. આ અને તમારે કોઈને સ્કૂલ કે હોટલ જોતી હોય તો આમાં લઈ જઈજો જો. આ જુઓ, આમાં તો આપણે ગમે એમ જવા દીધું, કેમ કે આવા કલર આપણી પાસે નહોતા તો શું કરવું, ગમે એ દોરી નાખ્યું હોય આપણે આમાં તો. એમ એકો સાઈડમાં આ છોકરી જુઓ તમે કેમ એ બાકી. આ જોઈ લ્યો, આ જુઓ, આને થોડુંક લાગી ગયું છે જો. આ જો હવા કંઈક દોરતા હતા, અને આ બીજી હોતા ને એ તો આપણે એમને દોર્યા હતા પહેલાં જો. આવી રહ્યા જો. આ જો આ બધા આપણે હવા કંઈક દોરતા હતા. આ બધા મેચ દોઈ રહ્યો મિત્રો. આ જો આ માછલી જ જો આપણી સહી જોવાય છે જો, આપણી જ છે આવડી. આ તમને હાલો નામ જ દેખાડી દો જો. આ છઠ્ઠા ધોરણમાં ભણતો હતો ત્યારે મેં બધા દોર્યા હતા, બાકી તો અટાણે તો બધી પડી છે યાર, ભંગારમાં જવા દીધી છે. બાકી તમને બધી ચિત્રકલા દેખાડતા, આ બે પડી હતી તો તમને દેખાડી દીધી કે હાલો એક જાય છે તો તમને કહે છે. બાકી તમે બ્લોગમાં જોડાયા રહ્યો. અને આપણે આ સ્વાઉને મેકી દઈએ પાછી, હા મેકી દઈ. અને આપણે પેંડા હોતન લઈએ, તમારે ખાવો હોય તો હાલો જોઈ રહ્યા તમને. હાલો ખોલીને બતાડું. આ મિત્રો ખુલતું નથી એ ખાઈ ત્યાંથી ખમો જોઈ રહ્યા. આથી અડધા તો આપણે ખાઈ ગયા, થોડાક વધ્યા તો તમારે ખાવો હોય તો હાલો. બાકી આપણે લાઇટ બંધ કરી દઈ એટલે લાઇટ બિલ ન આવે. હવે આપણે થોડીક કંઈક કરશું, ફોન કરીશું, ફોનમાં જઈશું. બાકી તમે બ્લોગમાં જોડાઈ રહી જાય, આપણે કંઈક જઈશું તમને દેખાડશે. આ બ્લોગ તો બહુ થોડોક 10-11 મિનિટનો થઈ ગયો છે, હવે એટલું જ તે. બીજા હવે બ્લોગમાં તમને કંઈક જઈશું તો દેખાડશે. બાકી સબસ્ક્રાઈબ જલ્દી કરી નાખો અને મળીએ હવે બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ.